નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવી છે સેવા પરમો ધર્મની. સેવા પરમો ધર્મ. અત્યારે દરેક લોકો એમ કહેતા છે આ સેવા શું કરવા માટે કરવી છે. આપણે આપણો પોતાનો વિચાર એવું ક્યાંક વિચારતા હોય છે, પણ જ્યારે ચોક્કસ જ્યારે સેવાની જરૂર હોય ને ત્યારે એ જ લોકો સૌથી પહેલાં જઈને ત્યાં પહોંચી જતા હોય છે. દર્શક મિત્રો, અમદાવાદ માટે, ગુજરાત માટે અને સમગ્ર ભારતભર અને વિશ્વ માટે ગઈકાલનો જે દિવસ હતો એટલે કે 12મી જૂન ને ગુરુવાર એ ગોજારો સાબિત થયો હતો. 230 જેટલા પેસેન્જર ને 12 જેટલા ક્રૂ મેમ્બર સાથે જે એર ઇન્ડિયાના બોઈંગે જે એક ઉડાન ભરી હતી 1 કલાક અને 39 મિનિટે અને 1 કલાક અને 41 મિનિટે તે ક્રેશ થઈ ગયું હતું, કે જેમાં માત્ર એક જ જે પેસેન્જર બચ્યા છે તેવી વિગતો પણ સામે આવી હતી. અને આ દુર્ઘટના જે સર્જાઈ તે બીજે મેડિકલના હોસ્ટેલમાં જે અતુલ્ય બિલ્ડિંગ જે હતું તેમાં ક્યાંક આ પ્લેન આવીને ક્રેશ થયું અને અથડાયું. જે સમગ્ર ઘટના સામે આવી ત્યારે જ ક્યાંક અમદાવાદ પોલીસ કમિશનર હોય કે પછી અન્ય અત્યારે હાલ તો મંત્રી હોય તેમના દ્વારા પણ એમ કહી દેવામાં આવ્યું હતું કે કોઈ બચે એવી કોઈ શક્યતાઓ નથી. અને ક્યાંક એવું જોવા મળ્યું કે એક ભયાનક વિસ્ફોટ જે થયો અને ત્યારબાદ જે પ્રમાણે રેસ્ક્યુ કામગીરી જે શરૂ કરી દેવામાં આવી, માત્ર ને માત્ર એનડીઆરએફ, સિવિલ ડિફેન્સ નહીં પરંતુ ત્યાંના જે લોકલ જે અત્યારે હાલ તો સામાન્ય જનતા આપણે કહી શકીએ એ બધા પણ ત્યાં પહોંચી ગયા હતા સેવા કરવા માટે કે ભાઈ આપણે એ લોકોની હેલ્પ કરીએ. એ પછી આર્મી હોય કે પોલીસ હોય કે પછી અન્ય કોઈ પણ અત્યારે હોય. તો બીજી બાજુ સિવિલ હોસ્પિટલમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હતી. સિવિલ હોસ્પિટલમાં ખૂબ જ મોટી સંખ્યામાં રોકકળ, આક્રંદ, કલ્પાન બધું જ જોવા મળતું હતું. પણ તેની વચ્ચે ગુજરાત પોલીસના જે બહેનો છે તેમના દ્વારા ઘણી સારી એવી કામગીરી કરવામાં આવી. તેમણે પણ જે ઘણી સારી એવી સેવા આપી. એમ કહેવાય ને કે દરેક લોકોએ જે પણ કોઈ પરિવારજનો ત્યાં આવ્યા હતા જે મૃત્યુ થયા હતા અને તેમના પરિવારજનો ત્યાં જે રડતા હતા તેમને સાંત્વના પાઠવી હતી, ચા નાસ્તોને બધું કરાવ્યું હતું. તો આ તમામ જગ્યાએ બ્લડ રાઇટ ટાઈમ પર પહોંચાડવા માટે રેડક્રોસ સોસાયટી દ્વારા પણ ઘણી સારી એવી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા હતા. કોઈ પણ બાબતે અત્યારે હાલ તો એમ કહેવાય ને કે પહોંચી વળવા માટે તે લોકો તૈયાર હતા. સાથે સાથે દરેક ધર્મ જ્ઞાતિના લોકો પણ ત્યાં ઉપસ્થિત હતા. આરએસએસના પણ સ્વયંસેવકો ત્યાં ઉપસ્થિત હતા, સિવિલ ડિફેન્સના પણ અધિકારીઓ ત્યાં ઉપસ્થિત હતા. એટલે એમ કહેવાય ને કે જ્યારે આ દુર્ઘટના સર્જાય છે ત્યારે સેવા એ સૌથી મહત્ત્વનું માધ્યમ બનતું હોય છે. ત્યારે આ સેવા પરમો ધર્મ ઉપર આપણે આજે ચર્ચા વિચારણા કરવી છે. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર વિશ્વાસ અમીન કે જેઓ રેડક્રોસ સોસાયટીના જનરલ સેક્રેટરી છે. સાથે સાથે તેજસભાઈ વાલા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સિવિલ ડિફેન્સ એક્સપર્ટ છે. અને સાથે સાથે જ દેવેન્દ્રભાઈ સોલંકી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સંઘ સમર્થક છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. તેજસભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. જ્યારે આ પ્રકારની કોઈ પણ દુર્ઘટના સામે આવતી હોય ત્યારે સૌથી પહેલાં સિવિલ ડિફેન્સના અધિકારીઓ એ જગ્યા ઉપર અત્યારે પહોંચતા હોય છે. જે પણ કોઈ પરિસ્થિતિ હોય છે તેને પહોંચી વળવા માટે કઈ કઈ કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે અને સાથે સાથે ઇક્વિપમેન્ટ્સ પણ તમારી પાસે કયા કયા હોય છે એ સમયે? સર, સિવિલ ડિફેન્સ ટીમથી તેજસ વાલા હું નિર્માણ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. સર, અમારે કેવું હોય છે કે અમે લોકો સિવિલ ડિફેન્સ એટલે કે નાગરિક સંરક્ષણ એટલે કે સ્વ બચાવ બી કરવાનો અને જે આમ જનતા છે એ લોકોનો પણ બચાવ કરવાનો. તો અમને લોકોને જેવી માહિતી મળી, અમારા ઉપરી અધિકારીઓ અમને માહિતી આવે ગ્રુપમાં કે તમે આ જગ્યાએ ગઈકાલે, જેમ કે ગઈકાલે પ્લેન ક્રેશ થયું, તો અમને માત્ર ગ્રુપમાં મેસેજ નાખવામાં આવે કે ભાઈ આપણા દરેક વોલેન્ટિયર્સ આ જગ્યા પર આપ થોડુંક જોરથી બોલજો આપ. જી 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 સર, અમને લોકોને માત્ર ને માત્ર ગ્રુપમાં મેસેજ નાખવામાં આવે કે આ જગ્યાએ આ હોનારત થઈ છે, તો તમે લોકો આ જગ્યાએ તાત્કાલિક ધોરણે પહોંચો. એટલે અમે આ લોકો અમારા યુનિફોર્મ પહેરીને આ ગઈકાલે જે પ્લેન ક્રેશ થયું તો એ જગ્યાએ અમે અઢી વાગતા તો અમે લોકો પહોંચી ગયા બધા. લગભગ તમે નહીં માનો સાહેબ, સિવિલ ડિફેન્સની ટીમમાંથી 100 થી 200 જણા એવા હતા
કે જે યુનિફોર્મ વાળા હતા, અને લગભગ બીજા 300 થી 400 માણસ એવા હતા કે જેમની પાસે યુનિફોર્મ નથી, પણ માત્ર ને માત્ર સિવિલ ડિફેન્સની કેપ હતી. તો આ યુનિફોર્મ અમારો ફિક્સ છે, અને આ યુનિફોર્મ પહેરીને અમને પોલીસે ખૂબ જ સપોર્ટ કર્યો છે કે ભાઈ સિવિલ ડિફેન્સની કેપ પહેરેલી છે એટલે અમારા સિવિલ ડિફેન્સનો જ છે. અને અમે લોકોએ ગઈકાલે 2:30 વાગ્યાથી રેસ્ક્યુમાં ખૂબ જ સારી એવી કામગીરી કરી, જેની સાથે અમારી સાથે એનડીઆરએફની ટીમ હતી, એસડીઆરએફની ટીમ હતી, પોલીસની પણ અમારી સાથે ટીમ હતી, 108ની ટીમ હતી. આ બધી ટીમ અમે ભેગા મળીને ગઈકાલે રેસ્ક્યુ કર્યું, કે જેમ કરીને જ્યારે બી પ્લેન ક્રેશ થયું તો અમે લોકો પહોંચ્યા એ પહેલા ઘણું બધું સારું એવું કામકાજ થઈ ગયું હતું. પણ તેમ છતાંય અમુક ડેડ બોડી એવી હતી કે જેમાં જેસીબી મશીનનો ઉપયોગ કરવો પડે એવો હતો, કેમ કે ડેડ બોડી એટલી નીચે જતી રહી હતી કે જે અમારા લોકોની તાકાતથી કઈ કાટમાળ ખસે એવું હતું નહીં. તો એમાં અમે લોકો હવે જેસીબી મશીન દ્વારા કાટમાળ ખસેડાવડાયો થોડો, અને જ્યાં જરૂર પડી ત્યાં કટર મશીનથી કટિંગ કરીને પણ ડેડ બોડી કાઢી. અમે લોકોએ, હું, પછી અમારી સિવિલ ડિફેન્સની ટીમ, અમારા ડીવાયએસપી શેખ સાહેબ, અમારા બાબુભાઈ ઝડપિયા સાહેબ, જે અમારા ચીફ વોર્ડન સાહેબ છે, આ લોકો અમારા માર્ગદર્શન હેઠળ અમે લોકો આ રેસ્ક્યુમાં ટીમને, એસડીએફની ટીમને અને પોલીસ ખૂબ જ સાથ સહકાર આપીને ડેડ બોડી, નહીં તો અમે સિવિલ ડિફેન્સની ટીમે અમે લગભગ 25 થી 27 જેટલી ડેડ બોડી અમે લોકોએ કાઢી છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે, અને ચોક્કસથી તમારા દ્વારા જે પણ કોઈ કામગીરી કરવામાં આવી ચોક્કસથી ઘણી સરાહનીય કામગીરી અત્યારે હાલ તો જે જોવા મળતી હોય છે. વિશ્વાસભાઈ, હવે ટાસ્ક આવે છે આપનો, કારણ કે જ્યારે પણ જે કાટમાળમાં અત્યારે હાલ તો જે ફસાયેલા લોકો હોય છે, જ્યાં તેમને બ્લડની જરૂરિયાત અત્યારે હાલ તો સિવિલ હોસ્પિટલમાં જે જોવા મળતી હોય છે, અને ત્યારે સૌથી મહત્ત્વનું કાર્ય અત્યારે તો આપના દ્વારા પણ કરવામાં આવતું હોય છે. તો આપના દ્વારા અત્યારે હાલ તો કેવી રીતની જે સેવા આપવામાં આવતી હોય છે, ને પ્લસ લોકોને પણ આપ કેવી રીતે અત્યારે મોટિવેટ કરો છો, કારણ કે જ્યારે બ્લડ ડોનેશન કરવામાં આવે તો તેમના દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવતું હોય છે, પરંતુ આ સમયે બ્લડ ડોનેશન વાળા મળતા પણ છે મોટી માત્રામાં, પરંતુ અમુક એવા બ્લડ નથી મળતા હોતા. આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેને પણ? જનરલી જ્યારે આવું કોઈ એક્સિડન્ટ હોય છે ત્યારે ઘવાયેલાઓની સંખ્યા અને એમાં બ્લડ લોસ એક સાથે વધુ પડતો થતો હોવાથી બ્લડની રિક્વાયરમેન્ટની જરૂર હોય છે. આ પ્લેન ક્રેશ જે થયું ત્યારબાદ 2 થી 2:15 ની વચ્ચે અમને મેસેજ મળી ગયો હતો કે ભાઈ ઓ નેગેટિવ તમારી પાસે જેટલા યુનિટ્સ હોય એ તમે રેડી રાખજો. એટલે અમારી પાસે એ વખતે 10 યુનિટ ઓ નેગેટિવનો જે સ્ટોક હતો એ અમે સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક મોકલી આપ્યો. અને ત્યારબાદ અમદાવાદની અંદર વિવિધ ગ્રુપો મારફતે એક મેડિકલ એસોસિએશન દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી કે ભાઈ ઓ નેગેટિવ અને નેગેટિવ ગ્રુપના ડોનર્સ તાત્કાલિક નજીકની બ્લડ સેન્ટર ઉપર પહોંચીને બ્લડ ડોનેટ કરે. અને સલામ છે અમદાવાદની જનતાને કે ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ મોટી સંખ્યામાં રક્તદાતાઓ સ્વયંભૂ રીતના રેડક્રોસ બ્લડ બેંક ઉપર આવી ચડ્યા હતા. અને 2:30 વાગે તો અમારા ત્યાં આગળ 50 થી 100 રક્તદાતાઓ આવી ગયા હતા. દરેક એક જ વસ્તુ કહેતા હતા કે અમારું બ્લડ ગ્રુપ નેગેટિવ છે, તાત્કાલિક ધોરણે અમારું બ્લડ લઈ લો. પરંતુ જે બ્લડ આપણે લઈએ છીએ એના 5 મેન્ડેટરી ટેસ્ટ કરવા હોય છે, અને એ પછી જ એ પેશન્ટ સુધી આપી શકાતું હોય છે. અમે દરેક રક્તદાતાઓનો જે ઉત્સાહ હતો એને માન આપીને દરેકનું બ્લડ એકત્રિત કર્યું. અને સાથે સાથે રેડક્રોસ બ્લડ બેંકમાં એ વખતે અમારી પાસે 1800 યુનિટ જેટલું બ્લડ ટેસ્ટેડ હતું. એમાંથી 500 યુનિટ બ્લડ ટેસ્ટ કરીને અમે અલાયદું રાખ્યું કે ભાઈ સિવિલ હોસ્પિટલમાં જરૂર હોય ત્યારે અમે આપી શકીએ. સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાંથી પણ અમને મેસેજ હતા કે ભાઈ તમે બ્લડ કીપ રેડી રાખજો. આ ઉપરાંત એસવીપી હોસ્પિટલમાંથી પણ અમને મેસેજ હતો કે બ્લડની જરૂરિયાત હોય તો મળી શકશે કે નહીં. તો આ તમામ હોસ્પિટલ્સમાં અમે એક મેસેજ આપ્યો હતો કે ભાઈ અમારી પાસે પૂરતી સંખ્યામાં જે ગ્રુપનું બ્લડ રિક્વાયર્ડ હોય એ અવેલેબલ છે, અને તાત્કાલિક અમે તમને પહોંચતું કરીશું. અને સાથે સાથે ગઈકાલના દિવસમાં સોશિયલ મીડિયા આપણને ઘણી વખતે એવું લાગતું હોય છે કે લોકો એના પર ટાઈમ વેસ્ટ કરતા હોય છે, પરંતુ ક્યારેક આવી આપત્તિના સમયે જો એનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. અને સોશિયલ મીડિયાના કારણે જ વાયુ વેગે જેટલી ઝડપથી આ ખબર પ્રસરી તેટલી જ ઝડપે રક્તદાતાઓ બ્લડ બેંક ઉપર આવી ચડ્યા.
અને ગઈકાલના દિવસમાં અમે બપોરના 2:30 વાગ્યાથી લઈને રાતના 1:30 વાગ્યા સુધી 643 લોકો બ્લડ ડોનેટ કરી ચૂક્યા અને 150 થી 200 લોકો વિવિધ કારણોસર અમારે પાછા મોકલવા પડ્યા. કોઈનું હિમોગ્લોબિન ઓછું હતું કે જે પણ કારણ હતું. આજે સવારે પણ છાપામાં ન્યૂઝ હતા કે ભાઈ બ્લડની રિક્વાયરમેન્ટ નથી થઈ શકી અથવા તો જરૂરિયાત નથી. પરંતુ જોવાની વસ્તુ એવી છે કે આપત્તિના સમયે જે આપણા અમદાવાદીઓએ જે એકતા બતાવી છે, ઓળખતો હતો કે નતો ઓળખતો, પરંતુ જરૂરિયાતના સમયે એકબીજાને પડખે ઉભા રહેવાની જે ભાવના ગઈકાલે અમે જોઈ, એને સલામ છે. અને આપણને લાગે કે ખરેખર માનવતા મરી પરવારી નથી અને જરૂરિયાતના સમયે ચોક્કસથી માનવની મદદે ગઈકાલે આવ્યો. 1-2 કલાક સુધી રાહ જોઈને પણ બધા શાંતિથી બેસી રહ્યા. કોઈ પ્રકારનો કોઈનો એવો આગ્રહ નહીં કે મારું પહેલા લઈ લો કે મને કેમ નથી લેતા. દરેકને ટોકન આપ્યો તો સરસ રીતે શિસ્તબદ્ધ રીતે બધાએ કોઓપરેટ કર્યું, રક્તદાન કર્યું અને આપત્તિમાં પણ ખબર ના પડે તેવી રીતના ક્યાં 643 યુનિટ એકત્રિત થઈ ગયા અને સોશિયલ મીડિયા થકી મેક્સિમમ લોકો સુધી આ અવેરનેસ પહોંચી અને અમને ઘણી બધી સંસ્થાઓ જેવી કે સહાય કરીને એક NGO છે તેના વોલન્ટિયર્સ, એલડી એન્જિનિયરિંગ કોલેજના NSSના સ્ટુડન્ટ વોલન્ટિયર, નિરમા અને પીડીયુ યુનિવર્સિટીના જે છોકરાઓ અમારા ત્યાં વોલન્ટિયર તરીકે એનરોલ થયા હતા, એ તમામ વિદ્યાર્થીઓ સ્વયંભૂ રીતના જોડાઈ ગયા. બ્લડ ડોનેટ કરવા માટે કેટલાક ડોક્ટર્સ અને ટેકનિશિયન્સ આવ્યા હતા. એમનું બ્લડ ડોનેટ કર્યા પછી અન્ય લોકોનું રક્ત લઈ શકીએ એના માટે એ લોકોએ સેવામાં જોડાઈ ગયા. અને અમે 3 માળની અમારી જે બ્લડ બેંક છે, 3 માળ ઉપર, પહેલા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, પછી ફર્સ્ટ ફ્લોર ઉપર અને પછી ગ્રાઉન્ડ ફર્સ્ટ અને સેકન્ડ, એમ 3 જગ્યાએ એક સાથે રક્ત એકત્રિત કરવાનું શરૂ કર્યું. અને અમારા સ્વયંસેવકો, ડોક્ટર્સ અને તમામ સ્ટાફની એક પણ ક્ષણ વિલંબ કર્યા વગર જે સેવા મળી એના કારણે આ શક્ય બન્યું. બિલકુલ સાચી વાત છે. અને જે પણ અત્યારે હાલ તો જે કામગીરી કરવામાં આવી, ચોક્કસ એ આપણી પણ ઘણી સરાહનીય કામગીરી કહી શકાય. કારણ કે જે અમદાવાદમાં એમ કહેવાય ને કે જે આ ગોઝારી ઘટના જે સામે આવી, 242 જિંદગીઓ નહીં પરંતુ તેમના પરિવારની ખુશીઓ અત્યારે હાલ તો છીનવાઈ ગઈ હોય તે પરિસ્થિતિ હતી. કોઈએ પોતાનો વાલસોયો ગુમાવ્યો તો કોઈનો સમગ્ર પરિવાર અત્યારે હાલ તો વેરવિખેર થઈ ગયો હોય તેવું પણ ક્યાંક જોવા મળ્યું. અને કોઈનું સ્વજનને મળવાનું એક સ્વપ્ન પણ રોડાયું તો કોઈએ અત્યારે હાલ કરિયર બનાવ્યા પહેલાં જ જિંદગી ગુમાવી હોય તેવી પરિસ્થિતિ પણ જોવા મળી હતી. જેમની પાછળ માત્ર ને માત્ર આક્રંદ કલ્પાંત વચ્ચે જિંદગીનો વસવસો કરતો એક પરિવાર પણ બચ્યો હોય ને તે પરિસ્થિતિ સામે આવી છે. ચોક્કસ એક આ ગોઝારી ઘટના હતી ને તમે જે પણ અત્યારે કોઈ સેવા કરી ચોક્કસ એ ઘણી સરાહનીય બાબત છે. દેવેન્દ્રભાઈ, સંઘની વાત કરું તો મને કચ્છનો ભૂકંપ તો યાદ આવે છે, પણ તેની સાથે મચ્છુ હોનારત પણ યાદ આવતી હોય છે કે જ્યારે સંઘના તમામ જે સેવકો છે તે પહોંચી જતા હોય છે અને બને એટલો સેવા કરવાનો એ પ્રયત્ન કરતા હોય છે. અત્યારે હાલ પણ આપણે સેવાની વાત કરી રહ્યા છીએ. ગઈકાલે પણ અમે જોયું હતું કે ઘણા બધા સંઘ સમર્થક અત્યારે હાલ તો પહોંચી ગયા હતા, સિવિલ હોસ્પિટલ હોય કે પછી અન્ય કોઈ પણ જગ્યા હોય. અને એમ કહેવાય કે અત્યારે ઘણા લોકો એમ કહેતા હોય છે કે ના સેવા કરવાથી અત્યારે શું થશે, પણ સેવા કરવી બહુ જરૂરી પણ છે. એમ કે કોઈ સ્વાર્થ માટે નહીં, એમનેમ જ કરો. કારણ કે જો કરશો ને તો અત્યારે ઘણું સારું પણ પ્રાપ્ત થશે. તો સૌથી પહેલા તો આપ શું કહેશો આ સેવાને લઈને? યજ્ઞભાઈ, ગઈકાલે જે દુર્ઘટના કર્ણાવતીમાં બની અને એમાં જે પણ લોકોના મૃત્યુ થયા છે એ બધાને હું શ્રદ્ધાંજલિ આપું છું અને એમના પરિવારને આ દુઃખની ઘડીમાં દુઃખ સહન કરવાની ભગવાન પ્રભુ શ્રી રામ એમને શક્તિ આપે અને જે ઈજાગ્રસ્તો છે એ ઝડપથી પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે એવી પ્રભુ શ્રી રામને પ્રાર્થના. સેવા એ સંઘના સંસ્કાર છે. સંઘના જે મૂળભૂત સંસ્કારોની બાબત જ્યારે કરીએ છીએ, વાત કરીએ ને ત્યારે પ્રથમ સંસ્કારની જે લાઈન લખાય ને એમાં સૌથી પહેલું નામ સેવાનું. કારણ કે સંઘનો જે મૂળ વિચાર છે એ છે રાષ્ટ્ર પ્રથમ. એટલે રાષ્ટ્ર પર જ્યારે પણ કોઈ પણ કુદરતી કે બીજી કોઈ પણ પ્રકારની આપત્તિ આવે ત્યારે દેશના નાગરિકને
પોતાનો સમજીને, પોતાનો સમજે જ છે પ્રત્યેક સ્વયંસેવક માટે દેશનો પ્રત્યેક નાગરિક એ પોતાનો છે, પોતાનો ભાઈ છે. અને એ પરિસ્થિતિમાં એને કેવી રીતે મદદરૂપ થઈ શકાય, કેવી રીતે સહાયતા પહોંચાડી શકાય, એ પરિસ્થિતિમાં કેવી રીતે રાષ્ટ્રને મદદરૂપ થઈ શકાય, સમાજને સહાયરૂપ થઈ શકાય, એ પ્રયાસો સંઘ દ્વારા તુરંત કરવામાં આવે છે. ગઈકાલની જે દુર્ઘટના બની એમાં સિવિલ હોસ્પિટલ જે છે એની આસપાસના જે વિસ્તારો છે, મેઘાણીનગર ગણીએ, દુધેશ્વર ગણીએ, અસારવા છે, કલાપીનગર છે, સરસપુર છે, દરિયાપુર, શાહપુર, બાપુનગર, નરોડા, આ વિસ્તાર નજીકના જે વિસ્તારો હતા ત્યાંથી તુરંત જ જે સંઘની આખી એક સંચાર વ્યવસ્થા ગોઠવાયેલી હોય છે, કોમ્યુનિકેશન જેને આપણે કહીએ છીએ, એમાં જેવા મેસેજ પાસ ઓન થયા એટલે પ્રત્યેક સ્વયંસેવક પોતાના ગણવેશમાં સજ્જ થઈને ત્યાં પહોંચી ગયા કે રાષ્ટ્રના નાગરિક માથે જ્યારે આફત આવે ત્યારે સૌથી પહેલા એની પડખે ઉભો રહેલો જો કોઈ વ્યક્તિ હોય છે તો એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક છે. એ ગઈકાલે જેમ આપણે યાદ કર્યું કે મચ્છુની ઘટના હોય, માં આવેલું પૂર હોય, કે અમદાવાદનો 20 ઇંચ વરસાદ હોય, કચ્છમાં આવેલું હોય, કોઈ પણ ઇવન અત્યારે પણ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ જો પાણી ભરાઈ ગયું છે ને ત્યાં નજીકમાં કોઈ કાચા મકાનોની અંદર જો પાણી ઘૂસી ગયું છે ને એમની પાસે કોઈ વ્યવસ્થા નથી હોતું, તો ત્યાં પહોંચનાર જે સર્વપ્રથમ વ્યક્તિ હોય છે સહાયરૂપ થવા માટે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો છે. અને આ જે છે એ સંઘના સ્વયંસેવકોને એમ કહીએ કે એના DNA માં જ આ વણાઈ ગયેલું સેવા છે. સેવા પરમો ધર્મ એના સંઘના સંસ્કારોમાં એ વણાઈ ગયેલી બાબત છે. અને એટલા જ માટે જ્યારે પણ રાષ્ટ્ર સમક્ષ કોઈ પણ આપત્તિ આવે, દાખલા તરીકે હમણાં પણ જ્યારે ઓપરેશન સિંદૂર વખતે પણ જ્યારે આવશ્યકતા પડી તો એ વખતે પણ સંઘના સ્વયંસેવકો સૌથી પહેલા આગળ આવ્યા. તો આ રીતે સંઘ હંમેશા રાષ્ટ્ર પર કોઈ પણ આપત્તિ આવે તે સંઘનો સ્વયં સૌથી પહેલા રાષ્ટ્રના નાગરિકો પર, પોતાના બાંધવો, ભગીનીઓ પર જઈને ઉભો રહેતો હોય છે અને પોતે પોતાના સંગઠન વતી અને પોતાના વતી શું સહાયતા કરી શકે છે, કેવી રીતે રાષ્ટ્રને આપત્તિમાંથી બહાર કાઢવાના કયા પ્રયાસો કરી શકાય, એ પ્રત્યેક પ્રયાસો સંઘ અને સંઘનો સ્વયંસેવક. અને એ જ અનુસાર અત્યારે દરેક લોકો પણ આગળ આવ્યા છે. તેજભાઈ, યુવા વર્ગ અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં આગળ આવતો હોય છે સેવા રીતે. વિશ્વાસભાઈએ પણ કહ્યું ને કે ઘણા બધા NGOs આગળ આવ્યા હતા. ઘણા બધા NGO એમ કહ્યું કે ના ભાઈ, અમે સામેથી અત્યારે તો તમારે જે પણ કોઈ સહાય જોઈએ અમે આપવા માટે તૈયાર છીએ. ક્યાંય દોડવું છે, કંઈ અત્યારે બ્લડ ડોનેશન છે કે પછી અન્ય કોઈ પણ બાબત છે, એમાં અત્યારે યુથ આગળ આવતો હોય છે. તો આપ શું કહેશો કે ઘણા લોકોએ આ પ્રકારની જે સેવા, હા હું સમજુ છું કે ના દરેક લોકો જોબ હોય, કંઈ પણ કામ હોય, ભણવાનું હોય, કંઈ પણ હોય, પરંતુ લોકોએ આ પ્રકારની સેવામાં જોડાવું એ બહુ જરૂરી છે. જી સર, સિવિલ ડિફેન્સ એ જ કામ કરી રહ્યું હતું અને આ કરતું આવ્યું છે. જેમ કે 7 મે પર બ્લેકઆઉટ અને સાયરન વિશેની જે અમે લોકોએ માહિતી આપી, એમાં પણ અમને આવી બધી ટ્રેનિંગ જ આપવામાં આવે છે. અમારે ટ્રેનિંગ સ્કૂલ છે હોમગાર્ડ ભવન, લાલ દરવાજા ખાતે, અને ત્યાં આગળ આ બેઝિક ટ્રેનિંગ અમારા ત્યાં આપવામાં આવે છે અમારા અધિકારીઓ દ્વારા. અને આની અંદર જોડાવીને અમને લોકોને આ બધી જ ટ્રેનિંગ આપવામાં આવે કે ધારો કે વાવાઝોડું આવ્યું, પૂર આવ્યું, કાં તો આ યુદ્ધ થાય તો યુદ્ધ વખતે કઈ આપણે બચાવ કામગીરીમાં કઈ રીતે આપણે લોકોનું જાનહાની બચાવી શકીએ છીએ. તો ગઈકાલની જે દુઃખદ ઘટના થઈ એની અંદર પણ અમે અમારા સાહેબોના માર્ગદર્શન હેઠળ જ અમે દરેક જગ્યાએ અમે કામ કર્યું. જેમ કે NDRFની ટીમ સાથે રહીને મરદા એટલે કે ડેડ બોડીને કઈ રીતે બહાર કાઢવી. ડેડ બોડી છે પણ એના એક પણ અંગ એવું તૂટી જાય કે એને નુકસાન થાય, અમે એવી જ રીતે ધીરે ધીરે ડેડ બોડીને અમે લોકોએ નિકાલ કર્યો છે. સાચી વાત છે ને. અને એમ કે તેજસભાઈ કે આમાં જો ખૂબ જ મોટી સંખ્યામાં યુથ જોડાય તો ઘણો બધો ફાયદો પણ થઈ શકે છે. જી સર, બિલકુલ. એટલે કે અને સર હા જી તેજસભાઈ, અમે લોકોએ સર ગઈકાલે 2:30 વાગ્યાથી આ રેસ્ક્યુ ચાલુ કર્યું હતું. એમાં હું, પછી અમારા અધિકારી એટલે કે અમિતભાઈ ચૌહાણ, અમારા ડીવાયએસપી એ શેખ સાહેબ, બાબુભાઈ ઝડફિયા સાહેબ, આલોક રોય, મકસુદભાઈ, આ બધા
બધા રાષ્ટ્રપતિ મેડલ લેવલના અધિકારીઓ છે કે જેમને મુખ્યમંત્રી એવોર્ડ પણ મળેલા છે, રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળેલા છે. તેમ છતાંય આ લોકોએ જે ગઈકાલે અમારા સાથે ખભેથી ખભે મિલાઈને જે કામ કર્યું છે સાહેબ, અને અમારી સાથે ઘણી બધી એવી એનજીઓ પણ હતી કે જેણે એક ગ્લવ્સ માંગીએ તે આખું બોક્સ ગ્લવ્સ નું આવે, માસ્ક માંગો તો આખું બોક્સ માસ્ક નું આવી જાય. અને સાહેબ તમે પાણી જેટલું માંગો એટલું મળી જતું. અને બીજી વસ્તુ કે સાહેબ ફાયરની ટીમ જે કામ કરે છે એની સાથે કોઈ તોલ નથી, એની સાથે કોઈ તોલે ના આવી શકે. ફાયરની ટીમે જે કામ કર્યું છે એ ખૂબ જ ઉમદાપૂર્વક કામ કર્યું છે. ફાયરની ટીમે જ્યારે પણ પાણીનો મારો ચાલુ રાખ્યો હતો તો નીચે જે કાટમાળની નીચે થોડો ઘણો આગ ચાલુ જ હતી. એ લોકો જેટલું પાણી નાખે આ જે પ્લેનની અંદર જે વ્હાઇટ પેટ્રોલ કે જે કોઈ બી પેટ્રોલ યુઝ થયું હશે તો એના લીધે જે ધુમાડો નીકળતો હતો, પાણી નાખવાથી પછી જે ધુમાડો નીકળે સર, એ ધુમાડો એટલો ભયંકર હતો કે ધારો કે તમે માસ્ક ના પહેર્યું હોય તો તમારા ગળામાં અથવા તમારા શ્વાસ લેવામાં તકલીફ પડી શકે. ધારો કે તમે ગોગલ્સ ના પહેર્યો કે હેલ્મેટની આગળ જે ગ્લાસ આવે છે એ ગ્લાસ ના હોય તો પણ તમારી આંખો તાત્કાલિક ધોરણે બળવા માંડે છે. તો આ બધી વસ્તુનું ધ્યાન રાખીને અને બધી જ વસ્તુઓ ધ્યાન રાખીને અત્યારે તો જે સેવા આપવી એ બહુ મહત્વની અત્યારે તો બાબત કહેવામાં આવતી છે. વિશ્વાસભાઈ, ખૂબ જ મોટી સંખ્યામાં યુથ ભેગું થયું, બ્લડ ડોનેશનનું અત્યારે તો બાબત પણ જોવા મળી, પરંતુ હજુ પણ ક્યાંક આ સેવામાં ઘણા બધા લોકો જોડાતા નથી હોતા. આપણે બધા કહીએ તો છીએ સેવા પરમો ધર્મ, પરંતુ અત્યારે રિયલ સેન્સમાં તે સમજવું પણ જરૂરી અત્યારે જોવા મળતું હોય છે. આપ તેને લઈને પણ શું કહેશો? ગઈકાલનો જે ઇન્સિડન્સ બન્યો એમાં મોટા ભાગના એવા બ્લડ ડોનર્સ હતા કે જે લોકો કોલેજના સ્ટુડન્ટ્સ હતા. ઘણા બધા એવા હતા કે જેઓ પોતાની લાઈફમાં પ્રથમ વખત રક્તદાન કરી રહ્યા હતા. અને અત્યારે રેડક્રોસના અમારા ચેરમેન અજયભાઈ પટેલ કે જેમણે છેલ્લા 3 વર્ષોથી જે ઝુંબેશ ઉપાડી છે કે વધુ ને વધુ યુવાઓ રેડક્રોસના મેમ્બર બને, એના માટે યુથ રેડક્રોસ અને શાળાના બાળકોને રેડક્રોસની વિવિધ પ્રવૃત્તિઓથી માહિતગાર કરવા માટે જે જુનિયર રેડક્રોસનો કન્સેપ્ટ કર્યો. ઉપરાંત જે બૌદ્ધિક વર્ગ છે એ રેડક્રોસના સ્વયંસેવક તરીકે જોડાય અને રેડક્રોસ વોલન્ટિયર તરીકે જેટલા લોયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઇલેક્ટ્રિશિયન, એન્જિનિયર્સ, ડોક્ટર જે જોડાય છે એ તમામ લોકોની મદદ અને જે એમનું વિઝન હતું કે ભાઈ રેડક્રોસને અને યુવાઓને વધુ ને વધુ રેડક્રોસ સાથે જોડો, એની અસર કાલે અમને ખરેખર પ્રેક્ટિકલી જોવા માટે મળી. રેડક્રોસનું જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિંગ સંભાળે છે એના ડાયરેક્ટર તુષારભાઈ ઠક્કર કે જેઓ પોતે ગાંધીનગરમાં કોઈ કોલેજમાં ટીમ સાથે ડિઝાસ્ટરની ટ્રેનિંગ આપવા જઈ રહ્યા હતા, એમને મેસેજ મળતા તરત જ ટ્રેનિંગ પોસ્ટપોન કરીને એ એમની ટીમ સાથે ઘટના સ્થળ પર પહોંચી ગયા. અને ત્યાં આગળ જેવી રીતે તેજસભાઈએ વાત કરી કે સિવિલ ડિફેન્સની ટીમ, ફાયરની ટીમ, પોલીસની ટીમ જે કામ કરી રહી હતી એ દરમિયાન ઘણી વખતે ઉજાડા પડી જાય, એમને કંઈક નાની મોટી ઈજા થઈ હોય તો એ વખતે એમણે ફર્સ્ટ એડ પ્રોવાઈડ કરવાનું કામ કર્યું. ધુમાડાનામાં લોકોને અસર ઓછી થાય એ માટે માસ્ક વેચવાનું કાર્ય કર્યું. આમ જે રિલીફમાં એક્ટિવલી જે એનડીઆરએફ, સિવિલ ડિફેન્સ, પોલીસની ટીમ જોડાયેલી હતી એ લોકોને જે તકલીફ પડતી હતી એમાં રેડક્રોસના વોલન્ટિયરની ટીમે ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરીને એમને ખૂબ જ મોટી મદદ કરી. અને અત્યારે જે વધુ ને વધુ તમે કીધું કે યુવાઓ જોડાય તે જરૂરી છે, પણ જો એમને સ્કૂલની અંદરથી શીખવાડવામાં આવે કે ભાઈ માનવતા એક આપણો ધર્મ છે, સમાનતા આપણે શીખવું જોઈએ, એ જે રેડક્રોસના સૈદ્ધાંતિક જે 7 નિયમો છે એની સમજ સ્કૂલ અને કોલેજના છોકરાઓને આપીએ છીએ તો ચોક્કસથી એ લોકો એમાં જોડાય છે. ગઈકાલે અમને ખૂબ જ સારું પાર્ટિસિપેશન મળ્યું. જે છોકરાઓ રેડક્રોસની અંદર અઠવાડિયું 15 દિવસ એમના સ્કૂલમાં સોશિયલ રિસ્પોન્સિબિલિટી અથવા તો કોલેજમાં સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત ઇન્ટર્નશિપ કરવા આવ્યા હતા, એ છોકરાઓને અમારે ફોન નથી કરવો પડ્યો. એમણે જાણ્યું કે ભાઈ રેડક્રોસમાં આવી રીતના બ્લડ ડોનેશન છે તો એ સ્વયંભૂ રીતના આવી ગયા. એમણે એમની કોલેજના છોકરાઓને બોલાવી લીધા કે ભાઈ અહીંયા આગળ ઘણા બધા ડોનર્સ છે, તમે આવી જાઓ. અને એ લોકોએ શું કર્યું તો એ લોકોએ ડોનરને ગાઈડ કર્યા, એમને ફોર્મ ભરવામાં મદદ કરી, એમને પાણી જોઈતું હતું પાણી આપ્યું, નાસ્તો આપ્યા. રેડક્રોસના જે કમિટી મેમ્બર્સ છે એ લોકો પણ એમના વ્યવસાયમાં બિઝી હોવા છતાં બધા આવી ગયા. અને પાટો બાંધવાનું કામ પ્રોફેસર ચૈતન્ય સંઘવી કે જે એલડી એન્જિનિયરિંગમાં પ્રોફેસર છે અને પોતે સેન્ચુરિયન ડોનર છે, તો એ આવી ગયા કે ભાઈ ચલો હું પાટો બાંધવામાં મદદ કરી. તમારા ચેરમેન અમિતભાઈ આવી ગયા કે ભાઈ ચલો બધી વ્યવસ્થા બરોબર છે કે નહીં.
એવી રીતના નાની નાની બાબતોનો દરેક માણસોએ સુંદર ખ્યાલ રાખ્યો અને વધુ ને વધુ યુવાઓ, ગઈકાલની ઘટનાથી અમે એટલું ચોક્કસ કહી શકીશું કે અમદાવાદનો અને ગુજરાતનો યુવાન આજે સ્વ માટે નથી વિચારતો પણ બીજા માટે વિચારે છે અને એ સંસ્કાર એમનામાં ચોક્કસથી ઉતર્યા છે. ભૂપેન્દ્રભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ 30 સેકન્ડમાં, યુવા વર્ગ હજુ પણ વધારે સેવામાં જોડાય, આપ તેના માટે શું કહેશો? યજ્ઞભાઈ, હું કહીશ કે અત્યારે પણ સિવિલ હોસ્પિટલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો જે છે એમાં મોટા ભાગે યુવા સ્વયંસેવકો જ છે. ભારતના લોહીમાં જ સેવા છે, ભારતના સંસ્કાર જે છે ને મૂળભૂત સંસ્કાર સેવા છે, એટલે યુવા સેવા સાથે જોડાય જ છે. પ્રશ્ન માત્ર એ થતો હોય છે કે એને સેવા માટેના જે પ્લેટફોર્મ આપણે પૂરા પાડીએ છીએ એ યોગ્ય એને એની જે કલ્પના છે, યુવાનની કલ્પના, એ કલ્પના મુજબના હોય છે કે કેમ. વર્તમાન પરિસ્થિતિમાં હું એવું ચોક્કસ કહી શકું છું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જે સેવા કાર્યો માટેના પ્લેટફોર્મ ઉભા કર્યા છે એ પ્રત્યેક પ્લેટફોર્મમાં વધુ ને વધુ યુવા જોડાઈ રહ્યા છે, યુવાઓ પણ જોડાઈ રહ્યા છે, યુવતીઓ પણ જોડાઈ રહી છે. એટલે આ જે છે યુવાઓ ચોક્કસ જોડાય છે. આપણે ક્યાંક ને ક્યાંક એમની સાથેનું જે આપણું કનેક્શન છે એ વર્તમાન પેઢી જે છે એ પેલું જેન ઝી કે છે. એટલે આ જેન ઝી જે છે તો એ જેન ઝીને જેન ઝીના એંગલથી કનેક્ટ કરવાની આવશ્યકતા હોય છે. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે હું કહી શકું કે એ જ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ સાથે પોતાની જાતને ઢાળી અને યુવાઓને બિલકુલ જોડી રહ્યો છે. અને અત્યારે પણ સિવિલ હોસ્પિટલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો સેવા સાથે બિલકુલ જોડાયેલા છે. જે પરિજનો ત્યાં છે, જે પીડિતોના પરિજનો એમની સાથે જોડાયેલા છે, ભોજનની વ્યવસ્થા, પાણીની બિલકુલ બિલકુલ, એ તમામ પ્રકારની અત્યારે વ્યવસ્થામાં પણ જોડાયેલા છે. જે બિલકુલ, એટલે કે તમામ પ્રકારની વ્યવસ્થામાં અત્યારે યુવા વર્ગ આગળ તો આવ્યો છે, પરંતુ તેની સાથે હજુ પણ વધારે પડતું જો સેવામાં યુવાઓ અત્યારે તો જોડાય તો પણ અત્યારે ઘણું સારી એવા કાર્યો થઈ શકે છે. આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.